1.14 કરોડના બાકી મિલકત વેરા મામલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ બાકી મિલકત વેરાની વસૂલાત કડકપણે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તે જ અંતર્ગત આજે મકરપુરા બસ ડેપો ખાતે પાલિકાની ટીમ ત્રાટકી હતી અને અહીં મિલકતના જે મુખ્ય ભાગો છે તેને હાલ પૂરતા સીલ કરી દેવામાં આવ્યા છે. લગભગ 1.14 કરોડનો બાકી મિલકત વેરો જેને લઈને આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાએ બાકી વેરા વસૂલાત માટે શરૂ કરેલી ઝુંબેશ હેઠળ હવે સરકારી મિલકતો સામે પણ કડક પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલું મકરપુરા એસટી ડેપો જેની મિલકત પર સોમવારે પાલિકાના ટેક્સ વિભાગે ત્રાટકી અને કાર્યવાહી કરી મિલકતના મુખ્ય ભાગોને સીલ કરી દેવામાં આવ્યા. મકરપુરા બસ ડેપો નજીક આવેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCની મિલકત પર અંદાજિત રૂપિયા 1,14,34,000 જેટલો મિલકત વેરો લાંબા સમયથી બાકી હતો. પાલિકાની તરફથી વારંવાર મૌખિક અને લેખિત નોટિસો પાઠવવામાં આવી તેમ છતાંય વેરાની ભરપાઈ ન થતાં અંતે આકરું પગલું ભરવું પડ્યું છે. મકરપુરા બસ ડેપો પર થયેલી સીલિંગ કાર્યવાહી બાદ શહેરના અન્ય મોટા બાકીદારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમર્શિયલ મિલકતોના જોડાણો કાપવા અને મિલકતોને સીલ કરવાની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે.